હવે ઓળખ કે રહેઠાણ પુરાવા તરીકે રાશન કાર્ડ અમાન્ય ગણાશે। ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાશન કાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દીધું છે। હવે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી મારફતે રાશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે। રાશન કાર્ડ હવે સરકારી કામકાજ, બેન્કિંગ, લાયસન્સ, પાસપોર્ટ, મતદાર નોંધણી જેવા અન્ય દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે। આ નિર્ણયનો મુખ્ય હેતુ દસ્તાવેજી પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો અને વિવિધ દસ્તાવેજોના દુરુપયોગને અટકાવવાનો છે। સરકાર મુજબ રાશન કાર્ડનો મૂળ હેતુ માત્ર લાભાર્થીઓને સબસિડી આધારિત અનાજ અને ઈંધણ જેવી જરૂરી વસ્તુઓ પૂરું પાડવાનો છે। આ નવા નિયમ લાગુ થતા લોકો માટે હવે ઓળખ અને સરનામા પુરાવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે। આ નિર્ણયનો મુખ્ય હેતુ દસ્તાવેજી પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો અને વિવિધ દસ્તાવેજોના દુરુપયોગને અટકાવવાનો છે। સરકાર મુજબ રાશન કાર્ડનો મૂળ હેતુ માત્ર લાભાર્થીઓને સબસિડી આધારિત અનાજ અને ઈંધણ જેવી જરૂરી વસ્તુઓ પૂરું પાડવાનો છે। આ નવા નિયમ લાગુ થતા લોકો માટે હવે ઓળખ અને સરનામા પુરાવા માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે।